કેમ છો બાળકો? મજામાં? હવે આપણે દ્વિતીય સત્રમાં ગુજરાતી ભણવાની છે ને, ધોરણ 2 ના બાળકો, બરાબર? તો આપણે આજે ગુજરાતીનો 6ઠ્ઠો પાઠ ભણવાનો છે. 1 થી 5 પાઠ તમે પ્રથમ સત્રમાં ભણી ગયા છો, બરાબર ને, લલિતાબેન પાસે. તો હવે મારે તમારી ગુજરાતી ભણાવવાની છે. તો 6ઠ્ઠો પાઠ આપણે ભણીશું. 6ઠ્ઠા પાઠનું નામ છે પર્વતનો મુરબ્બો. મુરબ્બો એટલે શું ખબર છે? આપણે ગળ્યું અથાણું બનાવીએ ને, કેરીનું ગળ્યો મુરબ્બો હોય કેરીનો, એને મુરબ્બો કહેવાય. આંબળાનો મુરબ્બો બને, કેરીનો મુરબ્બો બને, એને આપણે થેપલા સાથે ખાઈ શકીએ, રોટલી સાથે ખાઈ શકીએ. રોટલી પર આપણે જામ લગાવીએ ને, એવી રીતે મુરબ્બો લગાડીને પણ ખવાય. તો આ મુરબ્બો ઉંદરો ખાય છે કેવી રીતે, એની વાત અહીંયા કરી છે. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. ખૂબ ધરાઈને ખાધો, પોતે ખાઈને કર્યો વિચાર. ખૂબ ધરાઈને ખાધો, ખાઈને કર્યો વિચાર. બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. ઊંધે માથે પડ્યા બરણીમાં, જરીન મનમાં બીક. શેઠે આવી પૂંછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર. ચૂં કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4. બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર. ચૂં મુરબ્બો રસદાર. તો આ મુરબ્બો જે છે ને, એ ઉંદર મામા હતા, ઈ ખાવા માટે આવ્યા. તો ઉંદર મામાને તો કઈ કોઈની બીક લાગે નહીં બાળકો. તો એ તો સીધા બરણીની અંદર ઘૂસી ગયા, અને બરણીની અંદર ઘૂસી ગયા એટલે આખા મુરબ્બા ભરાઈ રહ્યા. તો શેઠ આવ્યા, એટલામાં શેઠે સીધી પૂંછડી ખેંચી અને બરણીની બહાર કાઢ્યા. બરણીની બહાર કાઢ્યા એટલે તો ઉંદર મામા તો છે ને મુરબ્બા વાળા આખા ભરેલા હતા. તો એ આખા મુરબ્બા વાળા ભરેલા ગયા બચ્ચા પાસે. તો બચ્ચાને એને તરત સુગંધ આવી કે આહા મુરબ્બો, કેવી મજા આવે નહીં ખાવાની મુરબ્બો. તો તમે ખાજો, મમ્મીને કહેજો મુરબ્બો બનાવી દે. તો છે ને મુરબ્બો ની સુગંધ આવી ને એટલે બચ્ચા બધા ઉંદર મામાને વળગી પડ્યા અને ચાટવા લાગ્યા. એટલે બચ્ચાએ પણ મુરબ્બો ખાધો અને ઉંદરોએ પણ મુરબ્બો ખાધો. તો મુરબ્બો ખાવાની કેવી મજા પડી ગઈ. આ આપણું મુરબ્બાની જે કવિતા હતી ને, એ ગાય આપણે. હવે પછી શું આવે છે ખબર છે? કોને કોને ઓળખો છો, એને ક્યારે તમે જુઓ છો અને ક્યાં જુઓ છો? તો કોઈ એકનું તમારે પાત્ર ભજવવાનું છે. આમાંથી તમે કોને કોને ઓળખો છો, એમાંથી તમારે કોઈ એકનું પાત્ર ભજવવાનું છે. જો કોણ છે, તો કે ગુલ્ફી વાળો, એટલે કુલ્ફી વાળો. આપણે કેન્ડી ખાઈએ ને, એ કેન્ડી વાળો હોય છે. તો તમે એને ક્યારે જુઓ છો? તો આપણે એને ક્યારે જોઈએ? ઉનાળામાં જોઈએ ને, ઉનાળાની બપોરે, બરાબર? ઉનાળાની, આમાં તો બપોરે એવું જ લખ્યું, પણ આપણે એવું જ કહેવાનું કે ઉનાળાની બપોરે વધારે જોવા મળે કુલ્ફી વાળા. ક્યાં જુઓ છો તમે? તો ગાર્ડન પાસે હોય, આપણા ઘર પાસે હોય, શેરીમાં હોય, અલગ અલગ જગ્યાએ ગુલ્ફી વાળો તો આપણને જોવા મળતો હોય છે. અને એની ગુલ્ફી કુલ્ફી આપણે ખાતા હોઈએ છીએ. પછી બીજું કોણ છે? તો કે પોલીસમેન. ક્યારે જુઓ છો? તો કે બપોરે. એવું કઈ નહીં. પોલીસમેનને તો તમે કોઈ ગુનો કોઈએ કર્યો હોય, એ વ્યક્તિને પકડવા માટે જુઓ છો તમે, મોટે ભાગે એવું હોય. ક્યાં જુઓ છો? તો એ તો ઘરે પણ આવી શકે, પોલીસ ચોકીમાં પણ હોય, રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ હોય. ક્યારે જુઓ છો? બપોરે તો નહીં, બરાબર ને? આપણે તો એને કોઈનો ગુનો કર્યો હોય ત્યારે પકડવા આવતો હોય, આપણે ત્યારે પોલીસને જોતા હોઈએ. અને નાના બાળકો તોફાન કરે તો આપણે કહીએ, તોફાન કરમાં, પોલીસને કહી દઈશ હમણાં,
અમારે હિતેશ છે ને, અમારો હિતેશ ને તો હું બહુ કહું કે જો આ ઓલો પોલીસ છે લઈ જશે તને, હિતેશ તોફાન તો બિલકુલ ન જોઈએ મારે એમ. એટલે ખરેખર તો કઈ પોલીસ વાળો હિતેશ ને લઈ ન જાય, પણ હિતેશ તોફાન કરે તો કરવું શું, બાકી કોક દી ખાચું બોલાવવો પડે પાછો હિતેશ માટે. હિતેશ તો મારો સાંભળશે ને આવડો આ. બાકી મારે રીતુ ડાય, કિશન ડાયો, સરફરાઝ ડાયો, સંદીપ ડાયો, બધા બાળકો મારે બહુ ડાયા છે. તો આ એક અમારે છે ને હિતુ, એ થોડોક છે તોફાની અળવિત્રો. કોણ છે તો કે શાક વાળો. તો તમે એને ક્યારે જુઓ છો તો સવારમાં, બપોરે. ક્યાં જુઓ છો તો આપણા ઘર પાસે હોય, પછી ક્યાંય શાક માર્કેટમાં લારી ભરીને ઉભો હોય, એટલે ગમે ત્યાં તમે શાક વાળાને તો જોઈ શકો. તો એ શું શાક લાવે તો કે રીંગણા, બટેટા, દૂધી, કોબી, તુરિયા, ફ્લાવર, ટમેટા, બધી જુદી જુદી ભાજીઓ, પછી આ બધી વસ્તુ લાવે. અત્યારે શિયાળો છે તો લીલી તુવેર, લીલા વટોણા. પછી કોણ છે તો કે મજૂર, તો ખેડૂત. તો ખેડૂતને ક્યાં જુઓ તો કે ખેતરમાં, બરાબર ને. અને એને એ આખો દિવસ હોય ખેતરમાં, આખો દિવસ જોઈએ આપણે એને ખેતરમાં. અને ખેતરમાં શું કરે તો કે ખેતરમાં બધો પાક વાવે, પછી પાક લણે, પછી ખેતરમાં પાણી વાળે, આ બધી વસ્તુ ખેડૂત કરતો હોય છે. પછી તમે કોણ છે તો કે છાપાવાળા. છાપાવાળાને તમે ક્યારે જુઓ તો કે બધાના ઘરે ઘરે વેચવા આવતો હોય ને તો ઘર પાસે એને જોઈએ, અને એની દુકાને પણ એને જોઈએ. અને એ મોટે ભાગે સવારે આવે, કારણ કે સવારમાં બધા લોકો છે એ છાપું ખરીદતા હોય, એટલે એ બધાના ઘર પાસે છાપું વેચવા માટે આવતો હોય છે. તો આ થઈ બધી આપણી કોણ છે અને ક્યારે જુઓ છો. તો હવે પેલું જે મેં કક્કાનું બ્રેલનું લેસન તો હજી મારા સુધી પહોંચ્યું નથી. હવે જો લેસન ગુરુવાર સુધીમાં, આનું લેસન મને આજ સાંજ સુધીમાં મળી જવું જોઈએ, કે આપણે કોઈ એક વિશે અભિનય એટલે 2-3 વાક્ય બોલવાના છે. શાક વાળા વિશે, પોલીસ વાળા વિશે, આમાં જેટલા આવ્યા એમાંથી ખેડૂત વિશે. તો આપણા 6 બાળકો છે, 6 માંથી 6 એક વિશે બોલશે, બરાબર. તો રીતુબેન છે એ શાક વાળી બનશે, સરફરાઝ છાપા વાળો બનશે, હિતેશ પોલીસ બનશે, કિશન ખેડૂત બનશે, સંદીપ છે ને ઈ શું બનશે, રમકડા વાળો બનશે. અને હજી એક બાળક રહ્યું છે, કયું રહ્યું અમારું બાળક? 6 બાળકો છે, તો એ 6 અલગ અલગ વિશે વાત કરવાની છે. તો હવે એક સરસ મજાની એ પાઠની અંદર જ એ જ પાઠ છે, અને એની અંદર જ આપણે એક સરસ મજાની વાર્તા ભણવી છે. એનું નામ છે અમૃત કાકાનો પર્વત. શું નામ છે? અમૃત કાકાનો પર્વત. તો પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. પૃથ્વીપુર નામનું એક ગામ હતું, એ ગામની અંદર બજાર હતું. બજારમાં રોજ જેટલી ગળદી, રોજ જેટલી ભીડ એટલે ગળદી આપણે કહીએ ને, એ જામી હતી. તો આર્યન નામનો એક છોકરો છે, એ મોબાઈલમાં એનો વિડીયો ઉતારતો હતો. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડા ખરીદતા હતા. શાકવાળો હતો અને નજીકની એક લારી હતી, એમાંથી 2 જણા કપડા ખરીદતા હતા. દર્શનાબેન કપડા ખરીદતા હતા. કોના માટે? તો કે તૃપ્તિ માટે. અને નજીકની ત્યાં શાકની લારી હતી, અને પ્રકાશભાઈ અને દર્શનાબેન છે એ પોતાની દીકરી તૃપ્તિ માટે કપડા ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. બાજુમાં એક મૃગેશભાઈ કરીને છે, એ બ્રશ ને કાંસકો, એટલે કાંસકો દાંતીઓ, એ બ્રશ, કાંટકો, તેલ બધું ખરીદી અને પોતાના થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કીચૂડ કીચૂડ અવાજ કરતી સાયકલ ઉપર
દૂધના કેન લટકાવી અને ટ્રીન ટ્રીન કરતા જતા હતા. હર્ષદભાઈ દૂધ વેચતા હતા. તેની સાયકલનો અવાજ આવે ને, કિચુડ કિચુડ એવો અવાજ આવે અને દૂધના જે કેન હતા એ લટકાવીને સાયકલની ટ્રીન ટ્રીન ટોકરી વગાડીને જતા હતા. સાયકલ મારી સરરર જાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય. ડોશીમાં ડોશીમાં આઘા ખસો નહીતર ચગદાઈ જશો. સાયકલ મારી સરરર જાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય. આવું ગીત યાદ આવી જાય ને આપણને વચ્ચે વચ્ચે, નહીં? હર્ષદભાઈની સાયકલ તો પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ અને બજાર વચ્ચે હતા. ચંદ્રકાંત ચા વાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ છે એ બજારમાં ઘૂસ્યો. ચા વાળાની દુકાને તો હંમેશા ટોળું હોય અને ત્યાં અમૃત કાકાનો બળદ છે એ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર, કાકાએ નામ પાડેલું પર્વત. ડુંગર કાકાના બળદનું નામ ડુંગર કાકાએ શું પાડ્યું હતું? તો એનો જવાબ આવે ડુંગર કાકાના બળદનું નામ ડુંગર કાકાએ પર્વત પાડ્યું હતું. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય. હવે વાર્તા તો અહીંયા પૂરી. હવે વાતચીત એવું કે છે. શું વાતચીત છે? તો કે અમૃત કાકાનો પર્વત મોટેથી વાંચી સંભળાવો, ત્યારબાદ નીચેના જેવા પ્રશ્નો પૂછો. હવે હું પ્રશ્નો પૂછું છું તમને લોકોને. તમને જેને જવાબ યાદ રહે એને કહેવાના છે. તમને કોના કોના નામ યાદ રહ્યા? બરાબર. આ બજારની અંદર તો ઘણા લોકો હતા. તમે પાઠ એક વખત સાંભળો અને યાદ ન રહે તો બીજી વાર સાંભળજો બાળકો, અને બીજી વાર યાદ ન રહે તો ત્રીજી વખત સાંભળજો, તો તમને યાદ રહી જશે. કયા કયા? ઘણા બધાના નામ તો આ બજારની અંદર ઘણા બધાના નામ હતા. બરાબર. તો આપણે કોના કોના નામ જોયા એ તમને ખબર છે? તો આપણે જોયા શકરાભાઈ, પેલા તો અમૃત કાકા, બરાબર ને? પછી પૃથ્વીપુર એ ગામનું નામ. પછી એની અંદર આર્યન એ મોબાઈલમાં વાત કરતો હતો. પછી શકરાભાઈ ની શાકભાજીની લારી. પછી એની નજીકમાં તે કોણ કોણ હતું નજીકમાં? પ્રકાશભાઈ અને દર્શનાબેન. એ તૃપ્તિ માટે કપડા ખરીદી કરતા હતા. પછી એની બાજુમાં કોણ હતું? મૃગેશભાઈ બ્રશ, કાસ્કો અને તેલ વગેરે લેતા હતા. પછી હર્ષદભાઈ એની સાયકલની વાત આપણે કરી, બરાબર ને? પછી પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર છે એ દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ એ ફુગ્ગા લઈને બજાર વચ્ચે જતા હતા. ફરીથી મેં વાંચ્યો પાઠ. ચંદ્રકાંતભાઈની ચા, બરાબર. અને અમૃત કાકાનો પર્વત એટલે બળદનું નામ. તો આટલા નામ આની અંદર આવ્યા. પછી જે તે વ્યક્તિ વિશે શું યાદ છે એ તમારે કહેવાનું છે. આની અંદર ઘણાની વાત આવી. શાકભાજીની આવી, મોબાઈલની આવી, પછી ચાની આવી. તમને કોનું કોનું નામ યાદ રહ્યું અને કોની કોની વાત યાદ રહી તમારે કહેવાનું છે. અમૃત કાકા વિશે શું યાદ છે એ તમારે કહેવાનું છે, બરાબર. અમૃત કાકા કોણ છે, શું કરે છે. પછી ચિત્રમાં કેટલા પુરુષો છે એ આપણે કહેવાનું નથી. ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે એવું પણ આપણે કહેવાનું નથી. ચિત્રમાં કેટલા બાળકો છે એવું પણ કહેવાનું નથી. ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષી છે, કારણ કે આપણે ચિત્રની વાત આમાં કરતા નથી, કારણ કે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટેની આ વાત છે. પછી લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા, નીચેની વિગતો કોને લાગુ પડે છે. શાકભાજીની લારી તો શકરાભાઈ, બરાબર.
પછી બ્રશ, કાસ્કો ને તેલ, તો એની સામે કોનું નામ આવશે તમારે કહેવાનું છે. પછી મોબાઈલમાં છે એ બજારની અંદર વિડીયો ઉતારે છે એ કોણ? પછી ચાની દુકાન છે એ કોની છે? જેવું એનું નામ તેવું એનું કામ. જેવું એનું નામ છે એવું એનું કામ છે. અમૃત કાકાનો પર્વત વાંચો અને ચિત્રના નામ લખો. શબ્દો ગોઠવી અને વાક્ય ફરીથી લખો. બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. તો આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. પછી બીજું વાક્ય છે લઈને જતા હતા શાકભાજીની લારી. તો આપણે ગોઠવવામાં કેમ આવશે? શાકભાજીની લારી લઈને જતા હતા. શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. પછી ત્રીજું, તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તૃપ્તિ માટે તૃપ્તિના મમ્મી પપ્પા કપડાં ખરીદતા હતા. તૃપ્તિ માટે તેના મમ્મી પપ્પા કપડાં ખરીદતા હતા. બરાબર. દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા વારા ફરતી. પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. અમૃત કાકા તેમના બળદની પાછળ દોડ્યા. વારા ફરતી વર્ગના એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવી તેના કાનમાં એક પાત્રનું નામ કહો. ચિત્રમાં તે પાત્ર શું કરી રહ્યું છે તેવા હાવભાવ કરી બતાવવાનું તે વિદ્યાર્થીને કહો. બાકીના વિદ્યાર્થીઓને તે પાત્ર ઓળખી બતાવવાનું કહો. જેમ કે અમૃત કાકા. તો આપણે અહીંયા એમ કે કોઈ પણનું નામ આપે એટલે તમારી પાત્ર વિશે વાત કરવાની. દાખલા તરીકે આર્યન તો એ મોબાઈલમાં વિડીયો ઉતારનાર. શકરાભાઈ તો શાક વેચનાર. ચંદ્રકાંતભાઈ તો ચા વેચનાર. આપણે એ રીતે જવાબ આપી શકીએ. આપણે ચિત્ર જોવાનું નથી. વિદ્યાર્થી ગુસ્સાવાળો ચહેરો બનાવશે. એક ઊંચો રાખીને દોડવાની સ્થિતિ કરશે. એક પગ ઊંચો રાખીને. બેની જોડી બનાવો અને કહો બળદ ભાગ્યા. પછી કોણ શું કરી રહ્યું છે? જો અચાનક વરસાદ પડે તો આ બધા શું કરે? હમણાં જ તે 2-3 દિવસ પહેલા આપણે અચાનક વરસાદ આવ્યો હતો. આપણે બધાએ શું કર્યું હશે? ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો. મારી પાસે 2 પૈડા વાળું વાહન છે. પાર્થેશભાઈ અને હર્ષદભાઈ, હું મારા મમ્મી પપ્પા સાથે છું. મારે 4 પગ છે. હું ગુસ્સામાં છું. હું ગભરાઈ ગયો છું. હું ચિંતામાં છું. મને હસવું આવે છે. મારી ચાની દુકાન છે. મારા હાથમાં મોબાઈલ છે. આમાંથી આપણા જે પાત્રો તમને લાગે એ તમારે એની સામે એનું નામ રાખી દેવાનું છે. તમને પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું ખરીદશો? ચાલો ગાઈએ ગીતડું. તો આપણે જે ઉપર ગાયું હતું ને, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. પછી કૃપાળુ કરિયાણા સ્ટોર એટલે કિરાણા સ્ટોર. એની અંદર શું મળે? કરિયાણાની દુકાનમાં શું મળે ઈ કહેવાનું છે. કરિયાણાની દુકાન એટલે શું? કે જ્યાં આપણા ઘરમાં ઘર ઉપયોગી ચીજ વસ્તુ મળે એને કિરાણાની દુકાન એટલે કે કરિયાણાની દુકાન કહેવાય. તો એની અંદર શું મળે આપણને? તો કે ઘી, ગોળ, તેલ, અનાજ, કઠોળ, ખાંડના છૂટક વેપારી હોય એને બધાની સાથે સંપર્ક કરે. ચોખા, તુવેર દાળ આ બધું ત્યાં મળે છે. કરિયાણા વાળાની દુકાનનું નામ ને મોબાઈલ નંબર ને એવી બધી વાત છે. બરાબર. આની અંદર પછી કંપની કઈ હોય ને મોબાઈલ નંબર શું હોય ને એવી બધી વાત છે. પણ એ આપણે અહીંયા હવે કરતા નથી. એમાં ઘણી બધી વાત આવે છે. કઈ દુકાન છે એના વિશે. દરેક કંપનીના નવા જૂના મોબાઈલના કવર, ગ્લાસ મળશે. નવા સિમ કાર્ડ મળશે. રિચાર્જ કરી આપવામાં આવશે. આ દુકાનમાં શું મળશે? તો દુકાનદારનું નામ કહેવાનું, ફોન નંબર કહેવાનું. તમારા ત્યાં આગળ હોય ને કૃષ્ણા સ્વીટ માર્ટ, એમાં મોતીચૂરના લાડ્ડુ, મોહનથાળ
રસગુલ્લા, આવું બધું મળશે. એટલે દરેક દુકાન વિશે વાત કરવાની. આ તો આપણે મીઠાઈની વાત કરી, ક્રિષ્ના સ્વીટ, તો એમાં બધી સ્વીટ એટલે કે મીઠાઈ મળે. કાજુ કતરી, જલેબી, પેંડા, મથુરા પેંડા, માવો. એવી રીતે કપડાની દુકાનમાં કપડા મળે, કેવા મળે, જીન્સના મળે, પછી કોટનના મળે, એવી રીતે બધી વાત કરવાની આપણે. બરાબર? કઈ કઈ દુકાન એમાં શું મળશે એમ. બેકરીમાં શું મળે તો કે નાન ખટાઈ મળે, બારબી બેકરી, રોલ ક્રીમ મળે, તો ઈ દુકાનદારનું નામ શું અને ઈ દુકાનદારનો નંબર શું, એવી બધી વાત આની અંદર કરવામાં આવી છે. તમે કઈ કઈ દુકાને જાઓ છો તેમાંથી કોઈ એક દુકાનનો બોર્ડ કાગળમાં દોરી અને તે દુકાનદારને આપો. બરાબર? આપણે બોર્ડ દોરવાની બદલે આપણે તમે જે દુકાને જતા હો એની માહિતી મેળવી અને એ દુકાનદારને આપવાની. જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુઓ રાખશો? તમે શું રાખશો? તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં તમે શું રાખશો? ચોકલેટ, બિસ્કીટ, કે અત્યારે સંક્રાંત આવે છે તો તમે પતંગ રાખશો? શું રાખશો? અહીં તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરો. સંવાદ વાંચો અને ભજવો. હવે એક સંવાદ છે, વળી એક પાત્રી અભિનયની વાત આવે છે ફરીથી. તો આ સંવાદો જે છે એમાંથી એક પાત્રી અભિનય ઉદ્ભવે બાળકો. તો સાંભળો આ સંવાદ. વિક્રમ કહે, ગરમ ગરમ સમોસા છે? દુકાનદાર કહે, ના ભાઈ, સમોસા ખલ્લાસ. કચોરી છે, ખમણ છે, ભજીયા છે. વિક્રમ કહે, ભજીયાનો શું ભાવ છે? દુકાનદાર કહે કે 20ના 100 ગ્રામ. વિક્રમ કહે, અને ચટણી? દુકાનદાર કહે, ચટણી ફ્રીમાં હો. વિક્રમ કહે, તો એકલી ચટણી આપી દો. આ એવું કીધું કે તો મારે 20 રૂપિયા નથી ખર્ચવા, એટલે ચટણી જ આપી દો. તો ચટણી આપણે થોડા એકલી ખાઈ શકીએ. હવે બીજો સંવાદ છે. અર્ચના કહે, પેન્સિલ આપો. દુકાનદાર કહે, કેટલા વાળી? અર્ચના કહે કે 2 રૂપિયા વાળી. દુકાનદાર કહે, આ લો અક્ષર પેન્સિલ, તેનાથી સરસ લખાશે. અર્ચના કહે, તો બીજી આપો, મારે તો ચિત્ર દોરવું છે. ચાલો ગાઈએ ગીતડું. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. વર્ગમાં બજાર. વર્ગમાં બજાર તે વળી હોય, પણ હા હોય હો. 5-6 વિદ્યાર્થી ભેગા મળી અને વર્ગમાં બજાર કરવા માટે થઈને સંવાદો રચે, દુકાનો ઊભી કરી શકે. આ બધી વસ્તુ કરી અને વર્ગમાં આપણે બજાર ઊભી કરી શકીએ. તો કેવી રીતે ઊભી કરાય? સાંભળો. 5-6 વિદ્યાર્થીઓને દુકાનદાર બનાવો. તેઓને નીચે આપેલ વસ્તુઓ જેવી વસ્તુઓના નામ વાળી ચિઠ્ઠીઓ આપો. તેઓ વર્ગમાં જુદી જુદી જગ્યાએ ચિઠ્ઠીઓ લઈ અને બેસશે. બાકીના વિદ્યાર્થીઓ નકલી નોટ ચિઠ્ઠીમાં રકમ લખી અને તેમની પાસેથી વસ્તુઓ ખરીદશે. નીચે ઉદાહરણની ચિઠ્ઠીઓ આપેલી છે તે વિદ્યાર્થીઓને બીજી વસ્તુઓના નામ ઉમેરવા માટે કહો. શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠીઓ, એમાં શાકભાજીના નામ લખે ને, આમાં બધા ભેગા છે શાકભાજીના અને ફ્રૂટના ને. તો કાકડી છે, જામફળ, ફુલેવર, કોબીજ, બટાકા, ડુંગળી, મેથીની ભાજી, સવાની ભાજી. ફરસાણના દુકાનદારની ચિઠ્ઠીઓ, એની અંદર હોય ચવાણું, તીખી સેવ, મોળી સેવ, બરફી, પેંડા, ફાફડા, ગાંઠિયા, જલેબી, સોનપાપડી, કાજુ કતરી, મોહનથાળ. બરાબર ને? મજા આવે ને? પાણી આવે ને મોઢામાં? સ્ટેશનરીના દુકાનદારની ચિઠ્ઠીઓ. તો સ્ટેશનરી કોને કહેવાય? જ્યાં આપણે આપણી અભ્યાસની ચીજ વસ્તુઓ મળે ને આપણને. 100 પેજની નોટબુક, 200 પેજની નોટબુક, લોંગ બુક, વાર્તાની ચોપડી, ચિત્રકળાની સ્કેચબુક, પેન્સિલ, બોલપેન, સ્કેચ પેન, મીણિયા કલર, વોટર કલર, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ, સ્કૂલ બેગ, આ બધું ત્યાં મળે. અમૃત કાકાનો પર્વત ફકરો વાંચી અને તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો. હર્ષવર્ધન, તમારા શિક્ષક બોલે તે શબ્દો લખો.
રકાર વાળા ર વાળા શબ્દો કયા કયા? તો કે પ્રકાશ, ધર્મ, વૃક્ષ, આવા બધા શબ્દોનું શ્રુત લેખન કરાવો, એટલે કે સાંભળીને લખવાના. ત્યારબાદ શબ્દો બોર્ડ ઉપર લખો. વિદ્યાર્થીઓને તેમની ભૂલ જાતે શોધી સુધારીને ફરી લખવા કહો. તમે જાતે ને જાતે વાંચો અને જાતે ને જાતે તમારી ભૂલ સુધારો. ઘણી વાર હું કરાવું છું ને એવું તમને લોકોને. શ્રુત લેખન, આશીર્વાદ, સુધારો, આશીર્વાદ એટલે જોડણીની ભૂલ હોય તો તમે સુધારી શકો એમ. શ્રુત લેખન, કૃત્રિમ, સુધારો, કૃત્રિમ. ઋષિનું રૂ આવે, ખરેખર પહેલામાં નહોતું. ચાલો ગાઈએ ગીતડું. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. બંકુએ લખેલા વાક્યો ઉપર મુરબ્બો પડ્યો. તેને તે વાક્યો ફરી લખવામાં મદદ કરો. બરાબર, મુરબ્બો પડ્યો, એને જે લખ્યું તેમાં. ગૃહ કાર્ય કેવી રીતે કરે નોર્મલ બાળકો? તો પેલા તારીખ લખે, આપણે લખી શકીએ હો. તારીખ 26/1/2019. પેલું, ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા. ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા. કૃતિકાએ કાચી કેરી કાપી. આ બીજું વાક્ય. કૃતિકાએ કાચી કેરી કાપી. શર્મન સ્ટેશન પર શરમાઈ ગયો. શર્મન સ્ટેજ પર શરમાઈ ગયો. પછી ચોથું વાક્ય, શર્મિષ્ઠા શાક સમારે છે. પાંચમું વાક્ય, પૃથ્વીના પપ્પા નિવૃત્ત થયા. છઠ્ઠું વાક્ય, મહર્ષિ મંગળવારે મોરબી ગયો. આ બધા વાક્યો. હવે હું તમને હોમવર્ક આપું તો તમારે તમારા અક્ષર ઉપરથી એક આખું વાક્ય બનાવીને ગ્રુપમાં નહીં પણ મને મારા મોબાઈલ નંબર પર બોલવાનું છે. હું એક વાક્ય મારા અક્ષર ઉપરથી કહું છું. કીર્તિદાએ ક્રિશાને કાચના કબાટમાંથી કાચી કેરીની કચુંબર કાઢવા કહ્યું. હજી હું ઉમેરી શકું. કીર્તિદાએ ક્રિશાને કબાટમાંથી કાચના કપમાં કાચી કેરીની કચુંબર કાઢવા કહ્યું. બરાબર, તો આવું એક મોટું વાક્ય બનાવી અને મને મોકલવાનું છે મારા નંબર ઉપર. આ હોમવર્ક તમારું છે હો. ચલો, તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. પર્વતનો મુરબ્બો. તમને કેવું લાગ્યું?